વિદ્યાર્થી મિત્રો, હું છું લાલચંદ સંધાણી. ફરી વખત આપની સમક્ષ ધોરણ 10 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 6 આઈ લવ યુ ટીચર. યુનિટ 6 છે, તેનું નામ છે આઈ લવ યુ ટીચર, એટલે કે શિક્ષક તમે મને પ્રિય છો. આ આપણો ત્રીજો ભાગ છે. અગાઉના બે ભાગમાં આપણે હેલનની પ્રાથમિક માહિતી અને હેલનનો જે અભ્યાસનું પહેલું સ્ટેજ હતું લિસનિંગ એ આપણે શીખી ગયા. હવે આ ત્રીજા ભાગમાં આપણે એના બીજા જે એના સ્ટેજ છે એ જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. હવે આવે છે સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, એટલે કે અભ્યાસનું બીજું ચરણ. અગાઉ કીધું એમ કે પહેલું ચરણ છે લિસનિંગ, એ પૂરું થઈ ગયું. તો હવે લિસનિંગ પછી બીજું જે ચરણ છે એનું નામ છે સ્પીકિંગ. એલ એ પૂરું, હવે એસ એટલે કે સ્પીકિંગ. હવે સ્પીકિંગ એટલે કે હવે હેલન છે તે બોલતા શીખશે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે હેલન છે તે બેરી છે, આંધળી છે, એટલે તેના મગજમાં કોઈ પણ આપણે ઇનપુટ કરી શકતા નથી. તો ઇનપુટ કેમ કરવું? તો એના શિક્ષકે ઇનપુટ માટે સહારો લીધો ટચનો, એટલે કે સ્પર્શનો. એટલે તેનાથી એના મગજમાં શબ્દોનું ઇનપુટ થયું, એટલે કે એનું એક પ્રકારનું લિસનિંગ હતું. તો હવે લિસનિંગ પછી આવે છે સ્પીકિંગ. તેમાં જોઈએ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, અને એ પણ સ્પર્શને આધારે જ હતું. આ જે બીજું ચરણ છે એ પણ સ્પર્શને આધારે જ છે. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. Miss Sullivan છે તે એક શબ્દ બોલતા અને મને કહેતા કે હું તેમના હોઠ અને તેમનું ગળું એને હળવેકથી સ્પર્શ કરું. Miss Sullivan would speak a word. Miss Sullivan છે તે એક શબ્દ બોલતા and ask me to touch her lips and throat slowly, અને મને કહેતા કે મારા હોઠ અને મારું જે ગળું છે એને તું હળવેકથી સ્પર્શ કર. I learned to speak through the movements of the lips and the vibration in the throat, અને હું આ રીતે હોઠની હલનચલન અને ગળામાં થતી ધ્રુજારીથી બોલતા શીખી. મિત્રો, તમને કદાચ ખ્યાલ હોય, જ્યારે નાના બાળકો બોલતા નથી હોતા, તેને બોલવામાં વાર લાગે છે, ત્યારે એ લોકોને આવી જ રીતે ટચ થેરાપી અને થ્રોટ થેરાપી આપવામાં આવે છે કે આપણે એક શબ્દ બોલીએ અને એ શબ્દનું કેવી રીતે હોઠ ઉપર હાથ રાખે, ગળા પર હાથ રાખે, અને એ જ વાઇબ્રેશન છે એ પોતાની અંદર લાવવાનું કરે, એટલે એ બાળક છે તે બોલતું થાય. તો આ જ રીતે એને સુલિવન છે તે હેલનને કહેતા કે તું હોઠને સ્પર્શ કર, ગળાને સ્પર્શ કર, અને એ જે હોઠની હલનચલન છે અને ગળામાં થતી ધ્રુજારી છે તેનાથી હેલન છે તે બોલતા શીખે છે. તો જોઈ શકો છો મિત્રો, પહેલા હેલનને કઈ ભાન પડતી નહોતી, હવે હેલન છે તે બોલતા શીખી ગઈ છે. સૌથી પહેલું કામ હતું લિસનિંગ. એના મગજનું કે બધા શબ્દ છે તે આવી ગયા, લિસનિંગ એનું થઈ ગયું. હવે સ્પીકિંગ, બોલતામાં શીખી ગઈ. કેમ શીખી? તો કે થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, એટલે કે હોઠની હલનચલન, એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને ગળામાં થતી ધ્રુજારી. આ બંનેને આધારે હેલન છે તે બોલતા શીખે છે. uttered the first word gave boundless delight, અને જ્યારે હેલને તેનો પહેલો શબ્દ ઉચ્ચાર્યો ત્યારે તેને અનહદ આનંદ થયો. બાઉન્ડલેસ એટલે કે અનહદ. આગળ એમાં યુનિટમાં વાત કરેલી છે કે જ્યારે હેલન છે એ તેની નાની બહેનને બોલાવે છે તો એ પણ દોડીને આવતી રહે છે, અને સાથોસાથ તે તેના પુત્રને પણ અમુક ઓર્ડર આપે છે તો તે પુત્રો છે એ ઓર્ડરનું પાલન કરે છે. આ અનુભવથી એને વધુ મજા આવે છે અને વધુ આનંદ આવે છે. started talking with toys, stones, trees and birds. હવે હેલન છે તે બધાની સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. સૌથી પહેલા શું કહે તો started talking with toys, તે પોતાના જે રમકડા છે તેની સાથે વાત કરે છે. સ્ટોન્સ
પથ્થરો છે તેની સાથે વાત કરે છે, ટ્રીઝ એટલે કે વૃક્ષો સાથે વાત કરે છે, અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ સાથે વાત કરે છે. આ મિત્રો તમને એમ થાય કે અહીંયા હેલન છે તે ગાંડી થઈ ગઈ છે. ના, એવું નથી. હેલનની અંદર એક નાનું બાળક છે ને એ ફરીથી હવે જાગી ગયું છે. જે ક્રિયા જ્યારે બાળક 3 વર્ષનું હોય ત્યારે કરતો હોય ને એ જ ક્રિયા હેલન જ્યારે 8 વર્ષની થાય છે ને ત્યારે કરે છે. એટલે અહીંયા જે સમયગાળો જતો રહ્યો છે પણ એ ફરીથી એને મળે છે, એ ફરીથી જીવન કરે છે, ફરીથી જીવે છે. નાનું બાળક જ્યારે બોલતા શીખતું હોય ત્યારે તે વધારે ને વધારે બોલવાનો પ્રયત્ન કરશે, બિનજરૂરી પણ બોલશે, નકામો બોલશે, પણ તે સતત બોલતું રહેશે. તો હેલન છે એ જ વસ્તુ કરે છે, તે બોલતા શીખી છે એટલે તેના રમકડા, પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે જે મનમાં આવે એવી વાતો તેની સાથે કરે છે. આ હેલનની એક જાતની બોલવાની પ્રેક્ટિસ જ છે. I was able to speak, it was a miracle. અને હું બોલવા માટે સક્ષમ હતી એ મારા માટે એક ચમત્કાર હતો. મિત્રો તમે જોઈ શકો છો એક આંધળી અને બહેરી છોકરી છે તે હવે બોલતા શીખી ગઈ છે. તો સ્વાભાવિક છે આ ચમત્કાર કરતા કઈ ઓછું નથી. અને આ ચમત્કાર માટે એના ટીચર એનએસ સુલીવન છે તે જવાબદાર છે. When I studied seriously, it seemed more like play than work. હવે હેલન છે એ પોતાના અભ્યાસની વાત કરે છે કે હેલન જ્યારે ગંભીરતાથી અભ્યાસ કરતી હોય તો પણ તેને કામ કરતા વધારે રમત લાગતી. જો મોર લાઈક પ્લે ધેન વર્ક, ને કામ કરતા રમત વધારે લાગે છે. જો હેલન માટે એક નવો અનુભવ છે તો કામ નથી સમજતી. આપણે ભણતરને કામ સમજીએ છીએ, હેલન છે ભણતરને કામને, ભણતરને રમત સમજે છે. એટલે કે જ્યારે હેલન છે એ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હોય છતાં પણ તેને કામથી વધારે પણ તે બાબત રમત લાગે છે. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. હવે જો જ્યારે હેલનને કોઈ પણ બાબતમાં રસ પડે તો એ તેના શિક્ષક છે એ તેની સાથે વાત કરતા જાણે કે તે પોતે જ નાની છોકરી હોય. તો નાના બાળકો હોય ને તે એકબીજા સાથે વાતો કરવામાં છે ને એકદમ ઓતપ્રોત થઈ જાય છે. તો હેલન છે એ હજી નાની છે તો એના શિક્ષક છે ને એ પણ એના જેટલા નાના થઈ જાય છે અને એની સાથે વાત કરે છે. શું કહે છે તો whenever anything related or interested me, જ્યારે કોઈ પણ વસ્તુમાં મને મજા આવે, કોઈ પણ વસ્તુમાં મને રસ પડે ત્યારે Miss Sullivan would talk about that. ત્યારે મારા શિક્ષક મિસ સુલીવન છે એ તેના વિશે વાત કરતા as if she were a little girl herself, જાણે કે તે પોતે જ નાની કોઈ છોકરી હોય. એટલે કે હેલન નાની છે તો શિક્ષક છે એ પણ તેના જેટલા નાના થઈને તેને વસ્તુ સમજાવે છે કે બાળકોની ભાષા સમજાતી હોય એ રીતના હેલનના જે પ્રશ્નો છે એના જવાબ છે તે એને સુલીવન હેલન જેવડા થઈને આપે છે. તો આ એનું જે સેકન્ડ સ્ટેજ હતું અભ્યાસનું કે જે હતું સ્પીકિંગ, કે હેલન છે તે હવે બોલતી થઈ ગઈ છે અને હવે સ્પર્શ નહીં, હવે હેલન છે તે બોલતી થઈ ગઈ છે. તો હેલન જે બોલે છે એ એના શિક્ષક તો સાંભળે જ છે, પણ હવે શું થાય છે કે જ્યારે શિક્ષક છે એ હેલનને જવાબ આપતા હોય ને ત્યારે તેને એમ કે તું એક હાથ મારા હોઠ ઉપર અને એક હાથ મારા ગળા ઉપર રાખ, કે જેનાથી હેલન છે તે સતત આ હોઠની હલનચલન અને ગળામાં થતી જે ધ્રુજારી છે તેનાથી તે એની જે બોલવાની જે કે ક્ષમતા છે તે વિકસાવી શકે. તો આ રીતે હેલન અને એને સુલીવન છે તેને એકબીજા સાથે બોલીને વાતચીતને શરૂ કરી. તો સૌથી પહેલું કામ હતું લિસનિંગ, એ તો હાથના સ્પર્શમાં ને શીખવાડી દીધું છે.
હવે આવે છે સ્પીકિંગ, એટલે કે બોલવાનું હતું એ પણ એના શિક્ષકે બહુ સારી રીતે શીખવાડી દીધું છે. ને હવે જ્યારે બંને વાતો કરતા હોય તો વાતો કરતા હોય ત્યારે હાથમાં લખવાને બદલે હોઠની હલનચલન અને ગળાની ધ્રુજારી છે એ તેને કામ લાગે છે. તો આ તેને બીજું સ્ટેજ છે તે પૂરું થાય છે. આગળ વધીએ ત્યાર પછી આવશે થર્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, એટલે કે રીડિંગ. જો L S એટલે લિસનિંગ અને સ્પીકિંગ પૂરું હવે છે R એટલે કે રીડિંગ, એટલે કે જે ત્રીજું સ્ટેજ છે રીડિંગ, બરાબર. એ આપણે જોઈએ. અભ્યાસનું ત્રીજું ચરણ છે કે વાંચન. હવે હેલન છે તે વાંચતા શીખે છે. જો હેલન છે તે જોઈ શકતી નથી, એટલે હવે છતાં મને વાંચતા શીખવું છે. શું કરે છે જો I first read raised letters. સૌથી પહેલા મેં ઉપસેલા અક્ષર વાંચ્યા. આ raised letters એટલે ઉપસેલા અક્ષર. આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર કોઈ કાગળ ઉપર પાછળથી છાપ આપીને અક્ષર છે ઉસાવવામાં આવે, અથવા તો કોઈ કાગળ છે એના પર જોરથી લખો તો એની છાપ પાછળના પેજ પર પડે. તો એ રીતના હેલનને સૌથી પહેલા ઉપસાવેલા અક્ષર છે તે વાંચવાનું શીખવવામાં આવ્યું. લેટર ઓન રીડ વિથ બ્રેઇલ. ત્યાર પછી તે બ્રેઇલ લિપિથી વાંચવાનું શીખે છે. મિત્રો તમને ખ્યાલ હશે કે આ બ્રેઇલ લિપિના શોધક છે તે લુઈસ બ્રેઇલ હતા, અને તેણે આ બ્રેઇલ લિપિ ખાસ આંધળા લોકો માટે જ વિકસાવેલી હતી. આ બ્રેઇલ લિપિમાં ટપકાઓના માધ્યમથી એણે બધા અક્ષર છે તે બનાવેલા હતા, અને આ અક્ષરથી જ આંધળા લોકો છે તે વાંચી શકતા. એટલે સ્વાભાવિક છે સૌથી પહેલા આંધળા લોકોની ટ્રેનિંગ તો આપવી જ પડે. એ ટ્રેનિંગ તેને આપવામાં આવી. ત્યાર પછી જે હેલન છે તે વાંચતા શીખે છે. એટલે કે સૌથી પહેલા તે ઉપસેલા અક્ષર જોવે છે. કંઈક વસ્તુ ઉપસેલી છે તો તેને સ્પર્શ કરીને સમજે છે કે આ કયો અક્ષર ઉપસેલો છે. ત્યાર પછી તે બ્રેઇલ લિપિ કે જે લુઈસ બ્રેઇલે આપી હતી એનાથી વાંચન શીખે છે. એટલે જો અહીંયા તેનું જે ત્રીજું સ્ટેજ છે રીડિંગ વાંચન અહીંયા પૂરું થાય છે. ત્યાર પછી અંતિમ સ્ટેજ ચોથું ચરણ જે છે લર્નિંગ નો એ શું છે તો કે રાઇટિંગ, કે LSRW બરાબર છે. આ W એટલે કે રાઇટિંગ લખાણ. તો હેલન છે તે જો લખવા માટે કેમ પ્રેરિત થાય છે જો બરાબર. I learn to write with both ordinary as well as braille typewriter. હું બ્રેલ ટાઈપરાઈટર અને સામાન્ય ટાઈપરાઈટર આ બંને પર લખતા શીખી ગઈ. જો મિત્રો સમજો બરાબર. હેલન છે આંધળી છે, એટલે પેન પકડે તો પેન પકડ્યા પછી ક્યાં લખવું એને ખ્યાલ નથી, પણ હા રસ્તો છે એ શું ગોતેલો છે તો કે રસ્તો એ છે કે હેલનને ટાઈપરાઇટિંગ શીખવાડવામાં આવે. એટલે હેલન છે તે ઓર્ડિનરી ટાઈપરાઈટર કે જે આપણે અત્યારે ઉપયોગમાં લઈએ છીએ તે બરાબર, અને બીજું બ્રેલ ટાઈપરાઈટર કે જે ખાસ આંધળાઓ માટે છે. આ બ્રેલ ટાઈપરાઈટર પર જે બધી ચાપ હોય છે તે ચાપ પર ટપકા ઉપસેલા હોય છે, અને આંધળા લોકો ત્યાં હાથ રાખે એટલે તેને આઈડિયા આવી જાય અને ખ્યાલ આવી જાય કે આપણે કયો શબ્દ ટાઈપ કરવાનો છે. તો આ રીતના હેલન છે ને તે ટાઈપરાઈટરના માધ્યમથી લખતા શીખે છે, અને એ પણ બંને રીતે સામાન્ય ટાઈપરાઈટર અને બ્રેલ ટાઈપરાઈટર બંને રીતે લખે છે. બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હવે હેલન છે તે એક સુશિક્ષિત વ્યક્તિ બની રહી છે. જો મિત્રો અહીંયા હેલનનું જીવન છે ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. વિચાર કરો, હેલન જ્યારે 7 વર્ષની હતી ત્યાં સુધી કોઈ જાતની ભાન પડતી નહોતી, બરાબર છે. માતા પિતા ચિંતિત હતા, પણ હવે આ હેલન છે તે લખવા સુધી પહોંચી ગઈ છે. તો એને અંદરથી એવી ધગશ થઈ કે ના, મારે કંઈક કરવાનું છે, હું કંઈક કરીને દેખાડીશ. આ એક જાતનું આપોઆપ અંદરથી આવતું મોટિવેશન છે કે જે આપણને પણ મોટિવેટ કરે છે. Becoming a well educated person એટલે કે એક સુશિક્ષિત વ્યક્તિ બની રહી છે. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them.
બહુ અગત્યની વાત છે, સમજો બરાબર. શું કહે છે તો કે I was provided all the possible opportunities. મને શક્ય તેટલી બધી જ તક છે તે પૂરી પાડવામાં આવી. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, પોસિબલ એટલે શક્ય, શક્ય તેટલી બધી જ તક છે તે પૂરી પાડવામાં આવી. ટુ ડેવલપ માય એબિલિટીઝ, મારી ક્ષમતા વિકસાવવા માટે. ડેવલપ એટલે વિકસાવવું, એબિલિટીઝ એટલે ક્ષમતા, ક્ષમતા વિકસાવવા માટે મને જે તક આપવામાં આવી છે વધુમાં વધુ પૂરી પાડવામાં આવી છે. એન્ડ I made the maximum use of them. ને મેં તેમનો મહત્તમ ઉપયોગ કરેલો છે. એટલે કે હેલનને કોઈ પણ એવી તક મળે કે જેનાથી હેલનનો વિકાસ થાય છે, હેલનની ક્ષમતા છે તે વિકસે છે, તો હેલન તેનો ભરપૂર ઉપયોગ કરે છે, મહત્તમ ઉપયોગ કરે છે. કે હેલનને એમ થયું કોઈ પણ એવી એનો સગવડ આપવામાં આવે, જેમ કે આગળ આપણે છે ટાઈપરાઈટર. ટાઈપરાઈટરને શીખવાડવામાં આવ્યું છે તો પહેલા એને બ્રેઇલ ટાઈપરાઈટર શીખવવામાં આવ્યું, પછી એને એ જ રીતે સામાન્ય એટલે કે ઓર્ડિનરી ટાઈપરાઈટર છે એ શીખવવામાં આવ્યું કે જેનાથી તે લખતી થઈ શકે. હવે જેના વિચાર છે એ લખાણમાં આવે. I developed great confidence and I even visited the president Cleveland at the White House. ને હવે જો હેલનની અંદર અતૂટ આત્મવિશ્વાસ આવી ગયો છે અને અખૂટ આત્મવિશ્વાસ આવી ગયો છે કે જેનાથી તે વ્હાઇટ હાઉસના ક્લીવલેન્ડમાં જે પ્રેસિડેન્ટ એટલે કે જે રાષ્ટ્રપતિ ભવન છે ને તેને પણ ત્યાં સુધી મળીને આવે છે. કે વ્હાઇટ હાઉસમાં જે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ રહે છે તેને પણ તે મળવા જાય છે. એટલો આત્મવિશ્વાસ તેની અંદર કેળવી લીધો છે. તો જો મિત્રો, આ એક નાની એવી છોકરી કે જેને એક સમયે કાંઈ ભાન પડતી નહોતી, કાંઈ ખ્યાલ નહોતો, તે આજે એક સફળ અને સુશિક્ષિત વ્યક્તિ બની રહી છે. કહેવાય ને કે જહાં ચા વહાં રાહ, મન હોય તો માળવે જવાય. એ રીતના હેલન છે, હેલનને જેટલી પણ સગવડ આપવામાં આવે છે એ સગવડનો પૂરેપૂરો ઉપયોગ કરીને, મહત્તમ ઉપયોગ કરીને તે આગળ વધતી રહે છે. એટલો બધો આત્મવિશ્વાસ છે એને વિકસાવેલો છે કે વ્હાઇટ હાઉસના ક્લીવલેન્ડમાં રાષ્ટ્રપતિને પણ મળી આવેલી છે. તો આ રીતના હેલનની આ જે સફળતા છે એની પાછળ એના ટીચર છે, એ શિક્ષક છે, એ ખરેખર બહુ જોરદાર જવાબદારી નિભાવી રહ્યા હતા. એ સમયની વાત છે આ. તો મિત્રો, આ સાથે અહીંયા આપણે આ કે આ હેલનને કે જે લર્નિંગના, અભ્યાસના જે 4 ચરણ છે ત્યાં પૂરા થાય છે. હજી હેલનની ઘણી બધી વાત બાકી છે, તે હવે પછી આપણે બીજા વિડિયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી જોડાયેલા રહો. આભાર.